એક વાર પ્રભુના પરમ પ્રેમમાં આપણે ડૂબી ગયા, તમને દુનિયાની કોઈ ચીજમાં આસ્વાદ આવી શકે. પરમ આસ્વાદ છે પ્રભુના પરમ પ્રેમ. ઇન્દ્રિયો, મન અને ચિત્ત પ્રભુમય અગણિત જન્મોની અંદર જે ઘટના નથી ઘટી, એ ઘટના પ્રભુની કૃપાથી આ જન્મમાં ઘટિત થાય એવી ઈચ્છા. ઇન્દ્રિયો, મન, ચિત્ત પૂરું અસ્તિત્વ પ્રભુમય બન્યું. મનને પરમાત્મે કાઢી પરમમાં કેમ મોકલવું, એના માટેના ટ્રેક્સ આપણે જોતા. એક ટ્રેક હતો અજો પાછો, બીજો ટ્રેક હતો મનનું ડાયવર્ઝન. ચલી રહ્યા છો, એક ક્રિયા કરી રહ્યા છો, અને એ વખતે મનને તમે કોઈ સ્તવના આગળમાં મૂકો. ત્રીજો ટ્રેક છે જાગૃત. તમારી પાસે જન્માંતરીય જાગૃતિ પણ હોઈ શકે. સદગુરુ તમારી એ જાગૃતિને જોઈ શકે. જન્મ બદલાઈને એટલે થોડી વિસ્મૃતિની રક્ષા ઉપર પરિવર્તિત. અમારું કામ બહુ નાનકડું છે. એ રક્ષાને દૂર કરી દઈએ તો અંદર જાગૃતિનો અંગારો તદકી રહ્યો છે. લીચી એક યુવાન પહેલી જ વાર એક સદગુરુની પાસે ગઈ. સદગુરુના ચરણોમાં ઝૂક્યું. સદગુરુ એ શ્રીના માસ્ટર જોઈ લીધું કે જન્માંતરીય મજારી જાગૃતિની ધારામાં વહીને આવેલું વ્યક્તિત્વ છે. વૈરાગ્ય અદ્ભુત જન્માંતરીય એની પાસે છે. પહેલી જ વાર ગુરુની પાસે એ યુવાન આવેલો છે, અને ગુરુ એને પૂછે છે દીક્ષા ક્યારે લે છે. અને એ વખતે ઋષિ કહે છે ગુરુદેવ દીક્ષા લેવી છે, પણ કોની પાસે લેવી, ક્યારે લેવી, ક્યાં લેવી એની અવનંબર. સદગુરુ શું કામ કરી શકે છે? માત્ર રક્ષાને ઉડાડવાની છે. તમારા માટે બનાવું છે. એક પ્રવચનમાં બિલકુલ તમે સાવધાન હો કે વાક્ય તમારા અસ્તિત્વને સ્પર્શી જાય, તમારી રક્ષા દૂર, તમારા
તમારો અંજારો પાડો. અમારું કામ બહુ સરળ. કારણ એ બધા બહુ મજાના મજાના. એ વખતે ગુરુએ કહ્યું, દીધી દે. વાહ, તું ખરો માણસ. તારી જે બુદ્ધિ અનંતા જન્મોની અંદર નરક અને નિરોધમાં તને રખડાવ્યો, એ બુદ્ધિને તું પૂછવા જાય છે કે કોની પાસે શિક્ષા લઉં ત્યારે. વાહ, તું ખરો. આટલા શબ્દો રખ્યા બાજુમાં જતી રહી. અંગારો બહાર આવી ગયો. ક્ષણે પીછી સદગુરુના ચરણોમાં પડ્યો અને એને કહ્યું, ગુરુદેવ, યોગ્ય લાગતો હોવ તો આ બધાને પણ મને દીક્ષા આપી. ગુરુએ થોડા શબ્દો કહ્યા પણ માસ્ટર સ્ટ્રોક. તારી જે બુદ્ધિએ તને અનંતા જન્મોમાં નરક અને નિરોધમાં રખડાવ્યો, એ બુદ્ધિને તું પૂછવા જાય કોની પાસે શિક્ષા? ગઈકાલે પણ કહ્યું, સદગુરુના ચરણોમાં તમે ઝૂકી જશો, સમર્પિત થઈ જશો, વચ્ચે બુદ્ધિ નહીં આવે. અને જો બુદ્ધિ લઈને આવ્યા તો સમર્પણ શક્ય નથી. માત્ર સમર્પણના અભાવે અનંતા જન્મોની આપણી સાધના નિષ્ફળ. મેં અને તમે કેટલી સાધના કરી, પ્રભુનું શાસન મને અને તમને પહેલી વાર મળ્યું છે? કેટલી વાર મળ્યું? મેં અને તમે અતીતની યાત્રામાં શિક્ષા પણ લીધી, પ્રભુની સાધના કરી, પ્રભુનું પ્રામાણ્ય પાળ્યું, પણ બધું નિષ્ફળ ગયું. મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો. એક વાત મહત્વની, સાધના કરી રિઝલ્ટ નહીં મળે, પ્રામાણ્ય પાડ્યું રિઝલ્ટ નહીં મળે, તો આપણે ઊંડાણથી જોવું પડશે કે આ જન્મની મારી સાધના ગત જન્મોની સાધના જેવી તો નથી. અને જો ગયા જન્મોની સાધના જેવી આ જન્મની સાધના હશે તો એનું રિઝલ્ટ શું મળશે? પ્રામાણ્ય આ જન્મમાં મળ્યું છે, પણ એ પ્રામાણ્ય જન્મોના પ્રામાણ્ય જેવું બહુ નથી. બેરું જેટલા ઓછા થઈ ગયા એમાં એકનો ઉમેરો આપણે કરવાનું નથી. આ રજો હરણ અસ્તિત્વના સ્તર પર જવું અને એટલે શિક્ષાના સમય રજો હરણ જયારે આપું છું ત્યારે મુમુક્ષુને હું કહેતો હોઉં છું કે પિતા, તારા હાથમાં આ રજો હરણ હું તને નથી આપતો. આ પરમાત્મા સ્પર્શ છે અને એ માત્ર હાથમાં નહીં, તારા રોમે રોમે પરમ સ્પર્શ થવો. રૂવાડું એવું ન હોય 3.5 કરોડ રૂવાડામાંથી કે જે પરમ સ્પર્શ વગરનું.
મોક્ષા મોક્ષ આ રહ્યો ક્યાંનું તો આપણે જોવું પડશે કે આપણી સાધનામાં ભૂતકાળમાં ક્યાં ખામી રહી છે. એક વેપારમાં બીજા વેપારમાં ત્રીજા વેપાર લોસ જ લોસ, પ્રોફિટ છે જ નહીં. અને તમે ધંધો ચાલુ જ રાખવાના એ અટકવાના. તમે વિચારશો વેર ઇઝ માય ફોલ્ટ, હું ક્યાં ચૂકું છું. મને ખ્યાલ ન આવે મને પૂછું કે સાહેબજી મારી સાધનામાં કયું તત્વ ખૂટી રહ્યું. નિહિત સમર્પણ પ્રભુની આજ્ઞા પ્રત્યેનું મળી જાય વાત પૂરી થઈ ગઈ. બહુ મજાની પરંપરા આપણે ત્યાં તો ગુરુ જે છે એ પ્રભુની આજ્ઞા, પ્રભુની આજ્ઞાને ચુસ્ત રીતે વફાદાર. એ સિદ્ધાર્થ ગુરુની આજ્ઞા આચાર્યો છે, પંચાસો છે, એ બધા સિદ્ધાર્થ ગુરુને વફા. એ પંચાસો અને આચાર્યોના જે શિષ્યો છે એ પોતાના ગુરુને વફાદાર. અને એ કોઈને શિક્ષા આપે કે નવદીક્ષિત શિષ્યો પોતાના ગુરુને વફાદાર. વફાદારીની રીત એવી સારી કે નવદીક્ષિત મુનિનો હાથ પ્રભુને દર્શ વાયા. એ નવદીક્ષિત મુનિ પોતાના ગુરુને સમર્પિત, એના ગુરુ પોતાના પન્યાસ કે આચાર્ય ગુરુને સમર્પિત, એ પન્યાસ કે આચાર્ય ગુરુ પિતાર્થ ગુરુને સમર્પિત, અને પિતાર્થ ગુરુ પ્રભુને. એક સમર્પણ આવી ગયું. Then you have not to do anything else for you. તમે એમની હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા પછી તમારે કેટલો વિચાર કરવાનો છે, મારે આ દવા લેવી પેલી દવા. ભાઈ હોસ્પિટલનું તંત્ર જે છે મેડિકલ સુપરવિઝન એ જ બધું કરશે ત્યારે તો બેડમાં સુઈ જવાનું છે. અમારે જાઓ ત્યાં મેડિકલ સુપરવિઝન છે, તમે લોકો બિલકુલ ફોલો કરો છો. એ જ રીતે અહીંયા સદગુરુની આજ્ઞાને બિલકુલ તમારે જીવી દેવાની. અમારે ત્યાં બે ગુરુની વાત છે, નિશ્ચય ગુરુ અને વ્યવહાર. ગુરુ જે છે એ નિશ્ચય ગુરુ તમારી જન્માંતરી સાધનાને જોઈ અને આ જન્મમાં તમને કઈ સાધનામાં દોડાવવામાં આવે છે એ નથી. વ્યવહાર ગુરુ માત્ર નિશ્ચય ગુરુએ આપેલી સાધનાને ફોલો. મારો શિષ્ય હોય અને એની પાસે કોઈ દીક્ષા લેતું હોય તો હું મારા શિષ્યને કહું કે તું વ્યવહાર ગુરુ છે, નિશ્ચય ગુરુ નથી. એની સાધનાને કયો આકાર આપવો એ કામ તારું નથી, એ કામ મારું. હું તને એનો આખો સાધનાનો ગ્રાફ આપી દઈશ, એ પ્રમાણે તારે કામ કરે. બિલકુલ હોસ્પિટલમાં ચાલે છે એ જ રીતે કામ અહીં ચાલે.
યોગા ડોક્ટર વિઝિટમાં ડોક્ટરો કાફલો જોડે ડોક્ટર એક જગ્યાએ ઉભા રહે જોઈ દે દવાનો વધારો કરી આપે પાછળનું તંત્ર જે છે 24 કલાક ડોક્ટરની અંતરે ફરો એ વાત હોય શું પ્રભુનું શાસન માત્ર તમારે એ શાસનની મર્યાદામાં એની પરંપરામાં આવી જવાનું બીજું કઈ જ કરવાનું નથી તો એક માત્ર સમર્પણ ન હોવાને કારણે અપરિત જન્મોની મારી અને તમારી સાધના હવે આ ધર્મમાં શું કરવું તમે જે સાધના કરો છો એ ગુરુદત્ત સાધના છે તે ફરક પડે સાધુ કે સાધ્વી હશે તો એની 24 કલાકનું જે સાધના છે એની સુરેખ આકાર ગુરુ આપી દેશે તમને 3, 4 કે 5 કલાક ભણો તો તમે જે પણ સદગુરુ પ્રત્યે અમારી શ્રદ્ધા છે નાનપણથી તમે જે ગુરુના ચરણોમાં આરોટેલા છો એ સદગુરુ પાસે જાઓ અને કહો કે ગુરુદેવ રોજના 3, 4 કે 5 કલાક મારે મળે છે એમાં મારે સાધના શી રીતે પછી એ સદગુરુ તમને બતાવશે કે પ્રભુની ભક્તિમાં કેટલો સમય સામાયિક અને સ્વાધ્યાયમાં કેટલો સમય જાપમાં કેટલો સમય જાપ કેવું કરવું આ બધું જ ડિટેલથી સદગુરુ તમને આપશે કોઈ પેશન્ટ પોતાના હાથે દવા લેવા માટે નથી તમારો મેડિકલ લેવલ હોય તો શું થઈ હાથે દવા લેવા પછી પણ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ જ દવા તમે લઈ શકો અત્યારે તમે તમારી સાધના તમારી ઈચ્છાથી કરીએ તારે 5 હતી ચાલો આપી કરી આજે આ સ્વાધ્યાય કર્યો આજે આ કર્યો અને એટલે તમારી સાધનાનું એક સુરેખ આકાર પકડાતો એના માટે આપણે ત્યાં પરંપરા એ એક સાધના ગુરુ આપણે દર 6 મહિને એ સાધના ગુરુ પાસે જવાનું અને 6 મહિનાની અંદર કેટલું પરિવર્તન આવ્યું એની વાત તમારે કરવાની તમારો ગુસ્સો કેટલું શાંત પડ્યો એ તમારે એમને કહેવાનું તમારો અહંકાર કેટલો વિલીન થયો એની વાત તમારે સદગુરુને કહેવાની અને નથી થયું કદાચ એવું તો એ વાત પણ કહેવાની પછી સદગુરુ એના આધારે તમને સાધનામાં ફેરફાર કરવા જેવો લાગશે તો ફેરફાર કરી દેશે તે પહેલા પણ કહ્યું અમે લોકો કમિટેડ છીએ અમે તમને ગેરંટી કાર્ડ આપવા તૈયાર છે તમે કોઈ પણ સદગુરુની આજ્ઞામાં અને એ સદગુરુ એ પ્રમાણે સાધનાને તમે આકાર આપતા હો તો એ સદગુરુ તમને ગેરંટી કાર્ડ આપશે કે 5 વર્ષમાં કે 10 વર્ષમાં તારી સાધના આ મુકામે આવીને ગુરુ છે નિષ્ણાત સદગુરુ છે એ તમારા અંદરના ભાવને પણ જોઈ શકે અને એ રીતે સાધના આપે છે કે તમારો રાગ દ્વેષ અહંકાર ધીરે ધીરે નિર્મૂળ થતો સદગુરુને પૂરેપૂરો ખ્યાલ છે એટલે હવે એક કામ પ્રવચન બધા જ મહાત્માઓનું સાંભળો વંદન તો દરેક મહાત્માઓને કરો છો સવાલ જ નથી પંચ મહાવ્રતધારી દરેક ગુરુ આપણા પણ સાધના ગુરુએ
એથી શું થશે કે ગુરુને પણ તમારો ખ્યાલ રહેશે કે આની ધારા આ છે અને આને આ ધારામાં મારે વધવાનું છે. તમારે સતત 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ સુધી એ ધારામાં દોડવામાં એ સદગુરુ નક્કી કરશે અને રિઝલ્ટ મળે જો મળે એમ નથી કહેતો, મળે જો. કેમ ન પ્રોપર મેડિસિન છે, પ્રોપરલી લેવાય તો એ અસર થવાની છે. પણ કદાચ એ બહારથી મેડિસિન નકલી પણ હોઈ શકે અને એની અસર ન પણ થાય એવું બને. કંપનીનું ખાલી પેકિંગ હોય અને અંદર માલ અલગ હોય એવું ત્યાં બની શકે. અહીંયા તો પ્રભુએ આપેલી સાધના છે અને એટલી એ સાધના ચોક્કસ અસર કરે જો. તો આ રીતે આપણે આપણી સાધનાને આગળ વધારીએ. સદગુરુ વિના તો ચાલી શકતું છે. આપણે ત્યારે બહુ જ પ્રસિદ્ધ કથા સિદ્ધસેન દિવાકર રાજાએ બહુ જ આગ્રહ કર્યો કે તમે મારા ગુરુ છો, તમે ચાલીને રાજસભામાં આવો એ મને ગમતું નથી. હું પાલખી મોકલીશ, પાલખી ઉપાડનારા માણસો પણ હશે, આ પાલખીમાં બેસીને એક દાક્ષિણ્ય ના ન પાડી શકે. પાલખીમાં બેસીને જવા લાગ્યા. ગુરુ વૃદ્ધવાદી સૂરી દૂર થઈ સમાચાર મળ્યા. ગુરુ ચિંતામાં પડી ગયા. મારો શિષ્ય નાડીને બાળીને ચકાસીને લીધેલો ઈ રાજાને કહેવામાં આવી જાય, એ સુખસેલીઓ બની જાય. અરે ભાઈ, તારે રાજાને કહેવાની જરૂર છે? રાજાને જરૂર હશે તારા ઉપાશ્રયમાં. એ ગુરુ તત્વ સક્રિય બને છે. ગુરુની કરુણા કેવી હોય છે? ગુરુ પોતે આવે છે આપણે ક્યાં આરતી ઉપાડે બધાને અરે સિદ્ધ સેન વિચાર આવી ગયો. નીચે ઉતરી ગયા, ગુરુના ચરણોમાં પડ્યા. આંખમાં આંસુની ધાર. ગુરુદેવ આપ. એ વખતે ગુરુએ પોતાની લાક્ષણિકતાઓનો ઉપયોગ કર્યો. ગુરુની 2 લાક્ષણિકતા પૂછકારે નજીક બોલા, જ્યાં નજીક આવે દેખતો આ બીજી લાક્ષણિકતા. તો ગુરુએ પહેલા કહ્યું ભાઈ તું તો રાજાનો ગુરુ બની ગયો, મારે આવું પણ. અને પછી મોજ લગાવી છે શબ્દોની. એક જ વાક્ય છે કારણ કે સામે સિદ્ધ થયેલી વાત જ્ઞાની પુરુષ, એને વધારે કહેવાની જરૂર નથી. એક જ વાક્ય કહેવું છે, ઇન્દ્રિય કાય ભણાવવું એ છે ગુજરાતીમાં છે. ગુરુ કહે છે ત્યારે સંસારના કિચડમાંથી જંગલમાંથી બહાર કાઢ્યો અને તારે પ્રશંસાના કિચડમાં જવું છે. રાજા તારી પ્રશંસા કરે એના માટે કલાકો સુધી રાજસભાઓ તારે બેસી રહેવાનું, શિષ્યોને જોડે લઈ જવાનું. શિષ્યોનું સ્વાધ્યાય ન થાય એની જવાબદારી કોણ? રાજાને જરૂર હશે ઉપાશ્રયમાં આવો ત્યારે પણ
રાજસભામાં જવાનું એ સિદ્ધ શહેરથી એ દિવસે એટલા બધા રાજી થયા છે, મન મૂકી ગુરુના ચરણોની અંદર એક મુશ્કેલ રડ્યા છે કે ગુરુદેવ આપની કરુણા ન હોય તો હું કેટલું નીચું પડ્યું. એક સદગુરુ તમને ક્યાંથી ક્યાં પૂછવી એટલે તો કહું છું, સદગુરુ તૈયાર, સચ્ચી વાત કહી દઈએ, સેકન્ડોમાં કામ પૂરું, પણ તમે તૈયાર. પરંપરામાં એક સરસ ઘટના બહુ મજાની. એક ગામની અંદર એક હિન્દુ આગેવાન, માત્ર ગામના જ આગેવાન એમ નહીં, એમની પૂરી જ્ઞાતિના અગ્રણી, એટલે એમની જ્ઞાતિના કોઈ પણ ગામમાં કંઈ પણ કામ કરવું હોય આ માણસની સલાહ લેવા લોકો આવે. જ્ઞાતિની વાડી બનાવવી છે તો કોઈનો અર્થ પરતું કર્યો છે, આ માણસ વિના ચાલે. વાત એવી છે, સમાજમાં તમે અગ્રણી બનો અને અહંકાર તમારી પાસે ન હોય એ બહુ અઘરું. ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું, સેવા ધર્મ પરમ ગ્રહણું યોગીના ભક્ત ગમે. સેવા ધર્મ એટલો બધો ગ્રહણ છે, એટલો બધો અઘરો છે કે યોગીઓ માટે પણ એ કદાચ અઘરો છે. યોગીઓ પ્રાણાયામની સાધના કરી શકે, પણ સેવા ધર્મની સાધના કરવી એ અઘરું. કારણ ઓરડા ઉપર નાચવું અને બેલેન્સિંગ રાખવું એના જેવી વાત. સેવા કરવી સમાજની, લોકો પ્રશંસા કરે ત્યારે બલિષ્ઠ રહેવું અઘરું કામ. આપણી પરંપરા આપણને આ છે કે તારા હાથે જે પણ સારું કાર્ય થાય છે એમાં તું નિમિત્ત છે, પ્રભુની કૃપાથી બધું થાય. આપણા પૂર્વમાં જે કેટલાક અદભુત શબ્દો છે એ પશ્ચિમ પાસે નથી, એ પૈકીનો એક શબ્દ છે વિવેક. ઓક્સફર્ડ ડિક્શનરીએ પણ એક કામ કર્યું, અમુક શબ્દો જે યુરોપિયન પરિભાષામાં હતા જ માત્ર ભારતીય પરિભાષામાં જ હતા, એને એના એ સ્વરૂપમાં લઈ શકાય. ઓક્સફર્ડ ડિક્શનરી નિમિત્ત શબ્દ એવો શબ્દ છે જે માત્ર પૂર્વની એટલે કે ભારતની જગતને ધ્યાન. કોઈ પણ સારું કાર્ય થયું તમે નિમિત્ત. હવે લોકો યોગ વહન કરાવી અમારા શિષ્યને સાધ્વીજીઓને અનુસૂત્ર આપે ત્યારે શું કહીએ? એક આચાર્ય ભગવાન, જ્ઞાની આચાર્ય ભગવાન શિષ્યને સૂત્ર આપે, પણ એ વખતે હું તને સૂત્ર આપું છું એમ નથી કહેતા. અમા શ્રવણાન ભક્તેન. મુનિવરોની, ગુરુઓની પરંપરા કરી આ સૂત્ર આપે. કારણ ગણધર ભગવંતે સાડા 2500 વર્ષ પહેલા એ સૂત્રની રચના કરેલી. ગુરુ પરંપરા દ્વારા એ સૂત્ર માણસ સુધી આવ્યું. એટલે એ ગુરુ પરંપરાનો ઉલ્લેખ સંત કાઢવાનો વાંધો નહીં.
ધન કરાવવાના કરાવવા જ જોઈએ, પણ ક્યાંય તમે કરતા ન થઈ જાઓ એની સાવધાની રાખો. તમારે માત્ર નિમિત્ત તરીકે રહેવાનું. એક બહુ પ્યારી કથા આપણી પરંપરામાં આવે છે. એક શ્રીમંત ખૂબ દાન આપે છે, પણ નીચી નજરે આપે. રોજના હજારો રૂપિયાનું દાન, પણ નીચી નજરે કોણ સામે લઈ જાય છે એ ખબર પડે છે. એકવાર શ્રીમંતના મિત્રો ભેગા થયા, વિચારે કે આપણો મિત્ર દાન તો સરસ આપે, પણ નીચી નજરે કેવા? એ વિચાર કરે છે, ક્યાંક પેલો શ્રીમંત આપે. બધાએ કહ્યું, આવો આવો, તમારી વાત કરો, તમે નીચી નજરે દાન કેવા? એ વખતે શ્રીમંતે જે વાત કરી છે અદભુત. એણે કહ્યું, મને શરમ આવે છે માટે નીચી નજરે. અરે દાન આપતા શરમ આવે? તો કે હા, સંપત્તિ પ્રભુએ આપી છે. તમારી સંપત્તિ કોની? હું પ્રભુ તારો, તમે પ્રભુ ના, તમારું જે બોલું એવું. જમાનામાં પહેલું લગ્ન કરીને આવે ને ત્યારે પતિને કહેતી, હું તમારી પત્નીની સાથે, હું તમારી, હું પિયરથી લઈને આવી છું, એ માર તમારું. એ હું પ્રભુ તારો, પણ તો તમને મળ્યું, તમે કહેતો પડે ના મારે પ્રભુ છું. તો એ શ્રીમંત કહે છે કે સંપત્તિ પ્રભુએ આપી. પછી એ સંપત્તિ બીજાને આપવાનો ભાવ પણ પ્રભુએ આપ્યો. દરેક પુસ્તકાની પંચિકામાં એક બહુ પ્યારી વાત આવે છે, એકોપી શુભો ભાવ એક પણ સારો વિચાર તમને આવે, એક પણ સારો ભાવ તમને સ્પર્શ્યો, એ પ્રભુએ પ્રભુએ શાસન સ્થાપ્યું, એ શાસન આપણને મળ્યું અને સારા વિચારો આપણને મળ્યા. તો એ સારા વિચારો પરથી મારી જે ત્વરી પ્રભુ. તો એ શ્રીમંત કહે છે, સંપત્તિ પ્રભુએ આપી, સંપત્તિ બીજાને આપવાનો ભાવ પ્રભુએ આપ્યો, અને પ્રભુ મારા હાથને નિમિત્ત બનાવે. આ તો ખાલી નિમિત્ત, આનું કઈ કર્તૃત્વ નથી. સંપત્તિ મારી નથી, સંપત્તિ બીજાને આપવાનો ભાવ પણ મારો નથી, એ પણ પ્રભુએ મને આપ્યું. પ્રભુ મારા હાથને નિમિત્ત બનાવે. ઊંઘું કે છે કે આ ભાઈ દાન આપે છે, ઊંચા દાન. સારા કાર્યો કરવાના, પણ નિમિત્ત રૂપ બને, કર્તા રૂપ બને. હિન્દીમાં એક સરસ કહેવત છે, નેકી કર और पूरे बेटा, નેકી કર પર પૂરે બેટા. સારું કામ કરી દે તો પછી એ મૂકી દે. પંચસૂત્ર ટીકામાં એક સ્પષ્ટતા છે કે અનુમોદન એટલે શું? તો કે બીજાએ કરેલ સુકૃતોની અનુમોદના. તમે કરેલ સુકૃતોની અનુમોદનાની વાત ક્યાં નથી? એમાં અહંકાર ભળી જશે. 20 વર્ષ પહેલા સન કાઢેલું, 20 વર્ષે પણ એટલું ટેપ રેકોર્ડિંગ ચાલતું, મારો સન
બે સત એવું કરાયેલું લોકોમાં આગળ નથી. નિમિત્ત રૂપ બની રહ્યું. સારા કાર્યો થાય ના પણ ક્યારે પણ એના કરતા નહીં. જે ક્ષણે કરતા બન્યા અહંકાર આવી ગયો તો સારા કાર્યનો લાભ તમને તો નહીં બીજાને બને. એમાં જે લોકો જોડાય એને લાભ પડી જાય તો તમને શું લાભ? આપણે ક્યાં ગુજરાતીમાં એક કહેવત આવે, કમાડ કરતા ફૂલાડો હવેલા લોકોને તો ખબર ના પડે ફૂલાડો એટલે અંદરથી દરવાજો બંધ, વાર્ષિક નજર ખોલવો હોય તો તમારે જેવી વ્યવસ્થા કરવાનું છે. કોલગેટ દવાઓ તમે માનું નથી પેલો બહારથી ખોલી શકે એવી વ્યવસ્થા. એના માટે ઉલાળો રહે એ ફિટ થઈ જાય બારડાની પાછળ, પણ તમે આમ કરો એટલે ઉચકાઈ જાય બારડું ખુલી. તો ગુજરાતીમાં કહેવત હતી કબાટ કરતા ઉલાળો. ઉલાળાનું વજન એટલું બધું હોય કે કબાટ કરતા એનું વજન વધી જાય. સાધના હોય આટલી અને અહંકાર હોય આટલું. જેમ જેમ સાધના વધતી જાય તેમ તેમ નમ્રતા વધતી જાય. પ્રભુની કૃપા હશે એક જ વાત, પ્રભુની કૃપા અરે પ્રભુની કૃપાથી જ થઈ રહ્યું છે, બાકી મારી કૃપા. ચંપા મહંત આવી જાય 6 મહિનાના ઉપવાસ કરે. સત્તર ભાષાએ સર્વિસ કર્યું એ કેનું સર્વિસ? તો પહેલે 6 મહિનાના ઉપવાસ કરે. એટલે ઉપવાસ એટલે શું? તો રોજા દિવસે પણ નહીં ખાવાનું, રાત્રે પણ નહીં. અકબર કે ઇમ્પોસિબલ હોય. રમજાન આવે આખી રાત ઠોકીને ખાવું, કોઈ દિવસે ભૂખો રહી શકતો નથી. રાત્રે પણ નહીં ખાવાનું, દિવસે પણ નહીં ખાવાનું. અને 2-4 દિવસથી છોડી લાવવું. અરે ચંપા સાહેબ તારે પોતાને ધ્યાન બરોબર પરીક્ષા ને બાકી પેલા ઉપવાસ પૂછ્યું કે તારામાં આટલી તાકાત ક્યાં નહીં? એ વખતે જે ચંપાનો જવાબ હતો કે પ્રભુ શાસનની પરંપરા પ્રમાણે અને એને કારણે અકબર વીરસુરી મહારાજના ચરણોમાં ગયો. ચંપાએ એમ ન કહ્યું મહારાજ હવે જઈનું અમને તો ઉપવાસ કરી ગયો, મોટે પડી ગયો. એટલી વાત કરી મહારાજ મારી તાકાત નથી, એક ઉપવાસ કરવાની મારી તાકાત નથી, માત્ર મારા પ્રભુ અને મારા ગુરુની કૃપાથી અકબર મુસલમાન છે, પ્રભુ એટલે હતા એ તો બરોબર. તો તારા ગુરુ કોણ છે? હીર વિજયેશ્વરી ગુરુ છે, ગુજરાતમાં બિરાજમાન. એ વખતે અકબર બાદશાહે કહ્યું કે આના ગુરુનું એકવાર મારે સત્સંગ કરવું. જે ગુરુ ગુજરાતમાં રહ્યા આને આટલી બધી શક્તિનો પુરવઠો પૂરો પાડે છે એ ગુરુ કેવા? તો તપસ્યા તમારે કરવાની નથી, કોને કરવાની? પ્રભુ કરાવે, સદગુરુ કરાવે. માત્ર શ્રવણની ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે. અને બધાને એક જ વાત કરું કે તમારે ઉપવાસ કરવાનું નથી. પ્રભુની કૃપા બસ, કૃપા ઉપર છોડી દો. આપણે તાકાત નથી કે એકાદો કે આંતર પણ આપણે કરી એકમાત્ર પ્રભુની કૃપાથી જ બધું થઈ રહ્યું છે. આજે મારે એ વાત કહેવી છે કે પ્રભુ આપણને નિમિત્ત બનાવે છે. એ આપણા કર્તવ્યને કારણે,
એક આપણા અહંકારને કારણે અપરિત ધર્મોની આપણી સાધના જે છે તેનું રિઝલ્ટ આપણને દેખાય. એ કર્તૃત્વ જાય આપણે નિમિત્ત રૂપ આવી અને પ્રભુ અને સદગુરુના ચરણોમાં ઝૂકી જઈએ, સમર્પિત થઈ જઈએ એટલે સાધનાનું પૂરું રિઝલ્ટ આપણને મળે. એટલે આપણી સાધનામાં ખૂટતું તત્વ એક જ હતું, સમર્પણ. પ્રભુનું સમર્પણ. અને એક વાત સમજવું, પ્રભુની આજ્ઞા તમારી પાસે કેવી રીતે આવશે? શાસ્ત્રો દ્વારા નહીં, ગુરુ દ્વારા. અંગ્રેજી ભણેલો માણસ હોય અને મેડિકલ બુલેટિન અંગ્રેજીમાં વાંચી અને દવા કરવા મંડી પડે ચાલે. એમ એક સાધુ હોય, વિદ્વાન હોય, ગ્રંથો ભણીને અને પ્રભુની આજ્ઞા આ છે અને હું કરવા મંડી પડું એમ કરે તો ચાલે નહીં. એના માટેની પ્રોપર આજ્ઞા માત્ર સદગુરુ દ્વારા જ મળે છે. તમારા માટેની આજ્ઞા જુદી હોય, આપના માટેની આજ્ઞા જુદી હોય. એક શરદી વાળો છે, એક શરદીનો પ્રોબ્લેમ છે, પેલી દવા એક હોય તો પ્રભુની આજ્ઞા ભાયા ગુરુ તમારી પાસે, એ ગુરુના ચરણોમાં તમે સમર્પિત થયા પછી તમારી સાધનાની જવાબદારી સદગુરુ. આ જન્મને આપણે એ રીતે સફળ થયું છે કે આ જન્મમાં એવી સાધના થાય કે જે જન્મોના જન્મો સુધી એ રીતે ચાલે અને એ સાધના આપણને મોક્ષમાં